બાપુના ત્યાં સમૂહ લગ્નમાં. જય માતાજી. તો આજનો વ્લોગ છે આપણો લવાલ ગામમાં મેમપતસિંહ ફાઉન્ડેશનમાં બાપુના ત્યાં સમૂહ લગ્નમાં. જય માતાજી. એમની વિનંતી કે આપણે બાજુમાં જે સોફા મૂક્યા છે ત્યાં બેસે. મહેમાન સાથે આવીને બધા આપણે પ્લીઝ, સ્ટેજ બહુ નાનો છે, 100 થી વધારે મહેમાન છે, આપણે બે જઈશું મહેમાનો ક્યાં બેસે એટલે આપણે સ્વૈચ્છિક સમજવાનું છે પ્લીઝ. અને આ જગ્યા બધી ખાલી કરી દો. આ વ્યવસ્થા આપણે ના થવી જોઈએ. આજ સુધીનો રેકોર્ડ છે કે મેમપતસિંહના કાર્યક્રમની અંદર ક્યારે પણ કોઈ આ વ્યવસ્થા નથી થઈ. એની ગરિમા જાળવવાની જવાબદારી તમારી છે. આ વ્યવસ્થા તમારા માટે છે, તમારે જ કરવાની છે મારા ભાઈઓ. એટલે પ્લીઝ બધાને કહું કે કોઈ આવે તો લાગવું જોઈએ કે મેમપતસિંહના કાર્યક્રમની અંદર મજા જ આવે. ત્યારે કોઈ આ વ્યવસ્થા ના દેખાવી જોઈએ. બે હાથ જોડીને આપણે નીચે બેસતા રહેજો, બાજુમાં જે જગ્યા છે કરતા રહેજો. અને હવે આટલો સરસ અવસર છે એટલે બાપુ દર ઘડી અમે નાના નાના પ્રોગ્રામ કરતા હતા. કદાચ 1000 માણસ હોય, 2000 માણસ હોય, પણ આજે તો મને એવું લાગે છે કે 20-25 હજાર માણસ આવવાનું છે. ત્યારે હવે આપણે સ્વાગતનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ છીએ ત્યારે, અને આજે તો ઘણા બધા કલાકાર આવવાના છે. એટલે આગળ જે વિતરણ વિનંતી ખાલી પ્રેસ વાળા સિવાય બાકીના બધા આપણે જમણી બાજુ જતા રહીશું. અને સ્ટેજની વ્યવસ્થા આપણે આજે જાળવવાની છે, કારણ કે ઘણા બધા આપણે વીવીઆઈપી મહેમાન આવવાના છે પાછળ. દાનબા બાબુનો ખૂબ ખૂબ આભાર. અને દાનબા બાબુની વિનંતી 1 મિનિટ માટે આપણને થોડું વચન આપે. લવાલ ગામ ખાતે અમારા મેમપતસિંહ બાબુ, મેમપતસિંહ ફાઉન્ડેશન, મેમપતસિંહ શિક્ષણ એજ કલ્યાણ, એની સાથે સાથે 25 દીકરીઓ જે ઘર વિહોણો મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એટલે આમ તો બાબુ તમે બહુ સૌભાગ્ય છો, કેમ કે 25 દીકરીઓ તમારા ઘરના આંગણે પરણી રહી છે અને એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળી રહ્યો છે. એટલે જોરદાર તાળીઓથી મેમપતસિંહ બાબુને એક વખત બતાવો. આવું સરસ મજાનું કાર્ય કરતા હોય રવિ સાઉન્ડ હોય, કલાકારો. હું કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યો નથી, પણ એક સંબંધના દાદને બધા એને બાપુના આમંત્રણને માન આપીને આવ્યો છું. ગાવું જરૂરી નથી, આવું જરૂરી છે. ગાવાનું તો ભગવાને ઘણું આપ્યું છે, આખી જિંદગી ગાવાનું છે બાપુ. પણ અહીંયા દીકરીઓના લગ્ન છે ને મેં બહુ બધા ભાવ દીકરીઓ વિશે ગાયા છે. એટલે એ દાદા તમારે, મારા દાદા તમારે દેવું દે દેજો, દીકરીને દેવડાવે યારે એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે,
મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરે અરે આપણી વચ્ચે કાજલબેન મહેરે આવે છે એકવાર જબરદસ્ત તાલી થઈ જાય અલ્યા વગાડ વગાડ આ તો મને કાજલ બેનની યાદવી યાદ કાજલ બેનની સસી ભાઈ યાદવી યાદ સસી ભાઈ ગુજરાતની કોયલ કહેવાય અમારા ગુજરાતનું ઘરેણું કહેવાય અમારા કાજલબેન મહેરે આવી ગયા છે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય બસ લાવો આ તો અમારા કલાકાર છે એટલે હું સ્વાગત કરી નાખું હા અને થેન્ક યુ અને કાજલબેનને વિનંતી કે આઈને તરત જ રાઉન્ડ લઈ લો એટલે આપણે જે કારણે મળ્યા છે એવા અમારા મેમ્બરશિપ ફાઉન્ડેશન સર્વ સમાજની મા બાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓના જે સમૂહ લગ્ન છે અને ખાસ એમના માટે એક લગ્ન ગીત ગાવું છે પછી બધા ઘણા બધા કલાકારો છે આપણે બધા એને વાપરવાના છે એટલા માટે એ મારા બાપુની વાડીમાં પાના સરીમાં એ બાપુની વાડીમાં એ પાના સરીમાં તારકભાઈ ઠાકોર ગાંધીની ઘરમાં પધારો અને અમારા ગોપાલભાઈ ભરવાડનું આપણે હાર્દિક સ્વાગત લઈ રહીએ છીએ વાહ જીગર સ્ટુડિયો વાહ ગોપાલભાઈ ઠાકોર ભાઈનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ વાહ મારા રણછોડ ભરવાડ પણ આવી રહ્યા કાર્ય કર્યો તો માણસો કીધા એવું કે ન કોઈ નેતા હિલાવે તમામ નેતાઓ તમામ અભિનેતાઓ તમામ બિઝનેસમેનો છે બધા એમાં અર્જુનસિંહ મારી સાથે આવ્યા છે મને અર્જુનસિંહ લેવા આડે રસ્તેથી કાકાભાઈને જબરદસ્ત તાળીઓ થી બતાવો પાછળથી લેવા ચલો એ મને પ્રેમ કરે છે અદ્ભુત લવ કરે છે એટલે હાજુ અને અમારી બેની જોડી આખા દુનિયાને ખબર છે કે અમે હમણાં ચોર પકડ્યા બે જણા ભેગા કલાકાર તો બરાબર ચોરી પકડતા ચાલુ
ભાગના હોય ફોટો હોય એટલા માટે જબરદસ્ત તાળી નહીં કરતો રૂપો હતો પૂરે ભાગ કાંઈ આપી શકીએ એમ નથી, અમારું ઘણું આપી શકીએ એટલા માટે અહીંયા આવ્યા. પણ આગળનો દોર અમારા શશીભાઈ સંભાળશે. થેન્ક યુ રાજદીપભાઈ બરોડા અને વિંદાબેન માળીકર, જબરજસ્ત તાળી જાય. થેન્ક યુ. અને અમારા માલધારી સમાજ બધું મફત ના હોય ઠાકર. અને આપણી વચ્ચે જેના માટેનો પ્રસંગ છે એવા આપણા 25 વરઘોડિયા, 25 દીકરી અને 25 આજના જમાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળી હાથે વગાડો. આવું તો બધા આપણી વચ્ચે તેજસભાઈ દેસાઈ જે આપણે હાર્દિક સ્વાગત કરીશું. અમારા તેજસ જોઈને તાલોડાની ભાઈ સ્વાગત કરશે. સ્વાગત કરી લો. અને હા, જેમના વાઈફ હોય એની જોડે બેસજો, મારા બદલાઈ ના જાય. ના, આવું તકલીફ થાય. આ ભાઈનું સ્વાગત કરી નાખે. આ ભાઈનું. અને હવે બાકીના અનવર હોય એમને વિનંતી, તમારું ટ્યુશન પૂરું થઈ ગયું એટલે હા બેસી જાઓ ભાઈ. ભાઈ તમારા ઘેરથી નહીં આવ્યો છે એમ ને? ખરેખર જીવનમાં બે જ વસ્તુ વાંચવાનું હોય: ચાંદીની ગાય, સોનાના કટલા અને સોનાની ચૂની અને ભગવદ્ ગીતા તથા મંગળસૂત્ર ચાંદીનો આપે છે. એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ. આગળ ચાલુ રાખજો. અને જીવનમાં જે અટકો અમરનાથભાઈ એવું કહે છે કે ભગવદ્ ગીતા વાંચજો, પણ હવે કાલે જ અટકી જશે. બધા વાંચજો હો, તો ફ્રી પડી.
બહુ મોજ. રેડી કંઈક નવું આવે છે 1 2 3 સ્ટાર્ટ વાહ જરૂર લાગે હે વાહ. તમે લોકો ધાર્યું તો તમારા લગ્ન આવા થશે અને આટલા બધા કલાકારો તમારા લગ્નમાં આવશે આ તો ક્યારે સપનામાં ભાઈ ગીતા આપી દઉં ભગવદ ગીતા આપી દઉં રજા બધાને ભગવદ ગીતા એક આપી દો એક કપલ એક આપી દો હા. અને બોડીગાર્ડને વિનંતી કે એક દાદરે જવા દેજો અને બીજા દાદરે આવવા દે. પેલા ભાઈઓને થોડા પાછા લઈ જાઓ મિત્રો. થોડી જગ્યા છોડ દેજો પ્લીઝ આવી જાઓ, લઈ લઈશું આવી જાઓ. જેમને મળી ગયું હોય એ, હા, યસ રજા લે. પ્લીઝ તમારા સહયોગ ફટાફટ બધાને ગિફ્ટ આપીશું આપણે. ઘણો બેનપણી ઘણો બધું જીગર જાન મારી પિંકી બેન ના સાથ અને સહયોગથી આવો સુંદર મજાનો કાર્યક્રમ અમારા હેરીભાઈ ભગવાન માતાજી એમને ખૂબ ખૂબ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અને મૈપતસિંહ ના ફાઉન્ડેશન એમના હાથ નીચે આટલા સુંદર મજાના કાર્યો થાય છે. મૈપતસિંહ બાપુને પણ માતાજી ખૂબ ખૂબ શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને બે લીટી ફક્ત ગાવી છે અમારા બેન માટે, પિંકી બેન માટે, અમારા મૈપતસિંહ બાબુ માટે. હાલો સુર આપજો. બાપુને જોરદાર તાળીઓથી વધાવજો. બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ થઈ જાય. હા. અને ફ્લેશ લાઇટ ચાલુ કરીને મારો આ ગીતમાં આપ સૌએ સાથ આપવાનો છે. પોતપોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરજો. અને આ ગીત અમારા મૈપતસિંહ બાપુ માટે, અમારા પિંકીબેન અને હરિભાઈ માટે ગાવું છે. અને દરેકને વિનંતી કે આજનું સમૂહ લગ્ન ગમ્યું હોય, અમારા મહિપતસિંહનું કામ ગમતું હોય તો એકવાર મોબાઈલ કાઢીને ફ્લેશ લાઇટ ચાલુ કરી નાખો. બેટરીની ચિંતા ન કરો દરેક વ્યક્તિ. અને જેને મોબાઈલ ના હોય તાલી પાડજો. હજી બધી લાઈટ ચાલુ થઈ ગઈ છે. બાપુને જીવીને રાખજે. અમારા પિંકીબેન અને હેરીભાઈને એ મારી જીવીને રાખજે. માંગુ છું પહેલીની છેલ્લી વાર એવી દુઆ કરું દિન રાત. મેં પીસે બાપુને જીવીને રાખજે. અમારા હેરી